આધ્યાત્મ એટલે શું થાય? તમારી એક એક હિલચાલ ઈરાદાપૂર્વકની હિલચાલ, કે ક્યાં જવું છે. એટલે આ સ્થૂળ જગતની બધી વસ્તુમાં આપણે પૂછી છીએ કે ક્યાં જવું છે, શું કરવું છે, અને આપણે એમ કરીશ, હેતુપૂર્વક કરીશ. અને આ આધ્યાત્મ કેવું છે કે એમાં હેતુ જ નથી, હેતુ જ નથી. તમારો જો હેતુ હોય તો પ્રતિક્ષણ તમારે યાદ રાખવો પડે. માનો કે તમારી આગળ હેતુ શું છે, સવારથી સાંજ લગીનો તમારો હેતુ શું છે, તમને આધ્યાત્મના જગતના લોકોને પૂછવામાં આવે શું હેતુ છે, તમે શું જવાબ શું દે? હેતુ છે ને આની અંદર બહુ મહત્વપૂર્ણ ભૂમિકા જે ભજવશે ને, એમ કે તમે નાવાની પ્રક્રિયા કરો છો, હામ ઉટકવાની પ્રક્રિયા કરો છો, રસોઈ કરવાની પ્રક્રિયા કરો છો, શું કરવું છે? રસોઈ કરીને શું કરવું? આ બધી વસ્તુ કરીને ક્યાં જવું છે? સવારથી સાંજ લગીનો આપણો સમય જ્યાં ત્યાં કાઢી છે તો શેના માટે? શેના માટે? ક્યાં જવું છે? આપણે જવું છે ક્યાં? કઈ જગ્યા છે કે સવારથી સાંજ લગીને મારી આગળ એક હેતુ હોય અને એ હેતુ મુજબ હું મારું કામ કરતો. તમે જાણો જ છો કે આ જે જોરદાર વિદ્યાર્થીઓ હોય એ લોકો, તમે એને જોઈ રહ્યો, એ લોકોની મહેનત, એ લોકો આખો દિવસ હાલે ચાલે, ખાય પીએ, હારે ફરવા જાય તો એ બુક લઈ જાય, હારે ક્યાંક બારગામ જાય તો બુક હારે લઈ જાય, જે જગ્યાએ જાય ત્યાં બધી બુક ને હારે તો એની આગળ હેતુ છે. તો આપણે આગળ હેતુ નથી.